વિપક્ષોએ સામે ઉમેદવારો જ ઊભા નહોતા રાખ્યા એટલે લગભગ 26 જેટલા નેતાઓ છે એ બિનહરીફ જાહેર થઈ ગયા છે અને 11 ઉમેદવારોની હવે ચૂંટણી થવાની છે. 16 માર્ચે 10 રાજ્યોના 37 ઉમેદવારોની રાજ્યસભાની ચૂંટણી છે, પરંતુ એ પહેલાં જ 26 નેતાઓ બિનહરીફ જાહેર થઈ ગયા છે અને હવે માત્ર 11 બેઠકો પર જ ચૂંટણી થવાની છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. રાજ્યસભાની અંદર જે રાજ્યસભા સાંસદો હોય છે એમનો 6 વર્ષનો કાર્યકાળ હોય છે અને એ 6 વર્ષનો કાર્યકાળ પૂરો થાય એટલે ફરીથી ચૂંટણી કરવામાં આવે છે. તો આ વખતે 16 માર્ચે 10 રાજ્યોની 37 બેઠકો પર ચૂંટણી જાહેર કરવામાં આવી હતી, પરંતુ ઘણા બધા રાજ્યોની અંદર વિપક્ષોએ સામે ઉમેદવારો જ ઊભા નહોતા રાખ્યા એટલે લગભગ 26 જેટલા નેતાઓ છે એ બિનહરીફ જાહેર થઈ ગયા છે અને 11 ઉમેદવારોની હવે ચૂંટણી થવાની છે. મહારાષ્ટ્રની અંદર ટોટલ 7 ઉમેદવારો બિનહરીફ જાહેર કરાયા. એમાં એનસીપી શરદચંદ્રના શરદ પવાર, આરપીઆઈના રામદાસ આઠવલે, ભારતીય જનતા પાર્ટીના વિનોદ તાવડે, ભાજપના રામારાવ વડુકુટે, ભાજપના માયા ઈવનાથે અને જ્યોતિ વાઘમારે એકનાથ શિંદે પાર્ટીના આટલા 7 જણા છે એ બિનહરીફ જાહેર થઈ ગયા, કારણ કે સામે કોઈ ઉમેદવાર ઊભા નહોતા રાખવામાં આવ્યા. આ ઉપરાંત મહારાષ્ટ્રની અંદર એક અજીત પવારના પુત્ર પાર્થ પવારને પણ એનસીપી તરફથી ઉમેદવાર ઊભા રખાયા હતો, તો પાર્થ પવાર પણ બિનહરીફ જાહેર થઈ ગયા છે. તામિલનાડુની અંદર 6 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. તિરુવા સિવા જે ડીએમકેમાંથી છે, જે કોન્સ્ટેટાઇન રવિન્દ્ર ડીએમકેમાંથી છે, એમ થબ્બી દુરાઈ એઆઈએ ડીએમકેમાંથી છે, અંબુમણી રામદાસ પીએમકેમાંથી છે, એમ કિશોફર તિલક કોંગ્રેસમાંથી છે, એલકે સુદીશ ડીએમકેમાંથી છે. પશ્ચિમ બંગાળની અંદર પણ કેટલાક ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ગયા છે. એમાં રાહુલ સિન્હા ભાજપમાંથી છે, ટીએમસીમાંથી બાબુલ સુપ્રિયો, ટીએમસીમાં પૂર્વ ડીજીપી રાજીવ કુમાર, સિનિયર એડવોકેટ મેનકા ગુરુસ્વામી ટીએમસીમાંથી અને કોયલ મલિક એ પણ ટીએમસીમાંથી બિનહરીફ ઉમેદવાર જાહેર થઈ ગયા છે. આસામમાંથી 3 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. જોગેન મોહન ભાજપમાંથી, તરોજ ગોવાલા ભાજપમાંથી, પ્રમોદ વોરા યુપીપીએલમાંથી. તો આસામમાંથી 3 બિનહરીફ, તેલંગાણામાંથી 2, એક અભિષેક મનુ સિંઘવી કોંગ્રેસમાંથી અને વેમ નરેન્દ્ર રેડ્ડી બંને કોંગ્રેસમાંથી છે. એટલે તેલંગાણામાં બંને બેઠકો જે બિનહરીફ થઈ એ કોંગ્રેસની છે. છત્તીસગઢમાં 2 બેઠકો બિનહરીફ જાહેર થઈ, એમાં લક્ષ્મી વર્મા ભાજપમાંથી અને ફૂલો દેવી નેતામ છે એ કોંગ્રેસમાંથી બિનહરીફ જાહેર થઈ ગયા છે. હિમાચલ પ્રદેશમાંથી અનુરાગ શર્મા જે કોંગ્રેસના ઉમેદવાર છે એ બિનહરીફ જાહેર થઈ ગયા છે. હવે જે 11 ઉમેદવારો બાકી છે એમાં બિહારની 5 બેઠકો, ઓડિશાની 4, હરિયાણાની 2 બેઠકો છે. એટલે ટોટલ 11 બેઠકો પર 16 માર્ચે હવે ચૂંટણી થવાની છે. આમાં બિહારમાંથી નીતિન નબીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ એમણે પણ ફોર્મ ભરેલું હતું અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ રાજ્યસભા સાંસદ તરીકે ફોર્મ ભરેલું છે, પણ તેઓ બિનહરીફ જાહેર નથી થયા એટલે એમની ચૂંટણી થશે. પણ એવું માનવામાં આવે છે કે નીતિન નબીન અને નીતિશ કુમારની જીત લગભગ નક્કી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.